ઉદયભાઈ, પ્રથમ તો તમને ઘણી ઘણી શુભકામના. તમે વિજય બન્યા છો. આ ઇલેક્શન તમારા માટે કેવું રહ્યું હતું? કેટલું ચેલેન્જિંગ રહ્યું હતું? આ જે ઇલેક્શન હતું એ મારા માટે ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું અને લોકોનો સાથ સહકાર પણ મને ભરપૂર મળ્યો. ઘણા તમારી જે સામે હતા તેમની પાસે 20 વર્ષ સત્તાના એક્સપિરિયન્સનો એમની પાસે હતો, સાથે જ ઘણો લાંબો પોલિટિકલ એક્સપિરિયન્સ. પણ તમે લાસ્ટ ટાઈમ પણ તમારા માટે જરાક એક બેડ લક રહ્યું, પછી આ વખતે અગેન તમે ઉતર્યા, તો તેનું પ્રેશર કેવું હતું તમારા પર? મારી સામે જે ઉમેદવાર હતા એમને 20 વર્ષનો અનુભવ તો હતો જ, પરંતુ 5 વર્ષ પહેલાં જ્યારે હું જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો હતો ત્યારે હું લોકો સમક્ષ એક પ્રથમ ચહેરો હતો અને તે વખતે હું ખૂબ જ ઓછા વોટથી હાર્યો હતો. અને તે સમયે જે મને અનુભવ મળ્યો હતો કે મારે આવતા 5 વર્ષ પછી કેવી રીતે કામ કરવાનું, એ બધા અનુભવ લઈને આ વખતે હું ચૂંટણી લડ્યો અને લોકોનો ભરપૂર સાથ સહકાર રહ્યો. વચ્ચેના 5 વર્ષ દરમિયાન હું લોકો સમક્ષ રહ્યો અને લોકોની જે પણ સમસ્યા હતી અને મારામાં પણ જે કાબિલિયત હતી એ મેં લોકો સામે દર્શાવી અને ગામના ખૂણે ખૂણે જ્યાં પણ મને લોકોને કામ કરવાનો મોકો મળ્યો ત્યાં મેં લોકો માટે કામ કર્યું. આ બધું લોકોના ધ્યાનમાં હતું અને એના કારણે ઘણા લોકોનો મને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો. ભીમપોર એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ગ્રુપ ગ્રામ પંચાયત છે, તો એમાં 2 ગામ આવે, એક ભીમપોર આવે અને એક વાકડ આવે. જે ઘણીવાર એમ કહેવાય કે વાકડ અને ભીમપોરની જે માનસિકતા છે તે જુદી જ રહી. તો તે તમે કેવી રીતે મર્જ કરીને તેમાં તમે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી કે બેઉ ગામે તમને સપોર્ટ આપ્યો? ના, એવું નથી. અમારી જે આખી પંચાયત છે, તમે કીધું તમે એક બાજુ ભીમપોર અને બીજું બાજુ વાકડ ગામ, એમની માનસિકતા કોઈ અલગ નથી. અત્યારે જે લોકો છે એ બધા સમજદાર લોકો છે અને જે યુથ છે યુથ પણ સમજદાર છે. જૂના ઘણા વર્ષો પહેલાં લોકોને ગેરમાર્ગે દોડવામાં આવતા હતા કે ભીમપોર એક તરફ એટલે વાકડ એક તરફ, પણ અત્યારે એવું નથી. હવે બધા લોકો સંગઠિત થઈને ચાલે છે અને દરેક લોકોનો, દરેક જે યુવાનો છે, વડીલો છે, દરેક પ્રસંગથી લઈને રમતગમતના કોઈ ઉત્સવ હોય કે કંઈ પણ ઉત્સવ હોય ત્યારે બધાનો સાથ સહકાર એકબીજા સાથે જોડાઈને રહે છે. એટલે ભીમપોરનું અલગ અને વાકડનું અલગ એવું કંઈ રહેતું નથી. અને મને ભીમપોર વિસ્તારમાંથી પણ વાકડ વિસ્તારમાંથી પણ ખૂબ જ ભરપૂર આ વખતે સહયોગ મળ્યો છે. તમે બીજેપીના અગેન્સ્ટ હતા, જે વિશ્વની બધા કરતી મોટી પાર્ટી છે, અને દમણમાં ચૂંટણી પહેલાં જ એને મોટો સમર્થન મળી ગયેલું, ઘણી જગ્યા પર એ લોકો બિનહરીફ હતા. તો શું એનો કોઈ તમારા પર પ્રેશર હતું કે નહીં, મારે ગમે તેમ કરીને આ સીટ જીતવી છે? અને બીજેપી તરફ સામે આટલી મોટી પાર્ટીનું કોઈ પ્રેશર તમારા માઇન્ડ પર હતું?